ધર્મ આપણો શું કહેવાય ખબર? ધર્મ ક્યાં પડ્યો? બધા ધર્મ કે અહીંયા પડ્યો એમ નહીં. ધર્મ આપણી પાસે છે, આપણી અંદર જ છે. ખોળો તો આપણી અંદર નીકળે. ધર્મ શું છે? મારો ધર્મ નથી કહેતા કે ભાઈ તારો ધર્મ શું, કે ભાઈ તું આવ્યો છો તો મારે તને જમાડવો, તને બેહાડવો, એ મારો ધર્મ છે. પછી બીજી બધી ચર્ચા પછી ખાવું કે તમે આ ધર્મ તમને સંપ્રદાય તમારો ગમે એ નહીં, પણ તમે મારે ઘરે મારો ધર્મ શું આવે? આવો બેસો, મીઠો આવકારો આપો, તમને બેસાડવા, જમાડવા, જે કાંઈ મારી પાસે હોય. આ પહેલો ધર્મ આ. પછી બીજો ધર્મ એ આવે કે આપણા વડીલ હોય તો એને આપણે માન આપવું. આપણા દેવતા જે હોય, આપણા રામ ભગવાન હોય, કૃષ્ણ હોય, જે પણ એ આપણા ધર્મના અંદર આવી જવા જોઈએ. કોઈ સંપ્રદાયમાં કોઈ ભગવાન નથી, ધર્મ એક જ છે. પણ આપણે બધા છે ને બધે વિખવાદ કરીને ધર્મને બધાને નોખા પડ્યા. તો ધર્મ કરીને ધર્મને છે ને બધું વીખી નાખ્યું. આ ધર્મને, ફલાણા ધર્મને. ધર્મની વ્યાખ્યા ઘણી બધી આપી છે, પણ ધર્મ છે ને હું છે કોઈને ખબર નથી. ધર્મ પોતાની અંદર પીડ્યો. એટલે એની ઉપરથી હું તમને એક વ્યાખ્યા આપું. તોરલ હતી ને, તોરલ, હા, જેસલ તોરલ. હા, કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સફળ. તારો ધર્મ શું છે? આ બેની દીકરીને તારે મારી નાખવા, આ વન કર્યા, તે મોરલા માર્યા, આ તારો ધર્મ છે? એટલે એમાંય ધર્મ સંભાળવાનું કીધું, સંપ્રદાયની ક્યાંય કીધું કે સંપ્રદાયને ક્યાંય નથી આવ્યો. તમે જો મને મારા ગુરુ શું કહેતા ખબર? એ કે ભજન કરતા કર્મ સબસે બડા ભજન. તો કર્મ જેનું સારું હોય ને, કર્મ કરે ને, તો કર્મ કરે ને એને ભજન કરતા કર્મ એનું વધી જાય. તો કર્મ કરે તો મને મારા ગુરુ શું કહેતા એ કે ઓમ નમઃ શિવાય જાપ પૂજા આપણે કરતા હોય તો તમારે અહીંયા કોઈક દ્વારે આવ્યો હોય કે બાપુ શું કરે, બાપુ ધ્યાનમાં બેસી ગયો, તો મારા ગુરુ શું કીધું? એને મેળવવાની, તારે ગોળી મેળવી દેવાની, ધ્યાન ને મૂકી દો. હા, જે આવ્યા છે તો એને શું કીધું કે કર્મ સબસે બરાબર છે. આવ્યા હોય ને તો એને કે આવો, તો એને બેહાડવાના, એને ચા પાણી પીવાનું, એને જમવાનું કહેવાનું, એને મીઠો આવકારો આપવાનો. નમસ્કાર મિત્રો, મારી સાથે અત્યારે ભાવદાસ બાપુ છે. ભાવદાસ બાપુ એ સરસ વાત કરી કે સંપ્રદાય અને ધર્મ કઈ રીતે જુદા ગણાય, તેના માટે ઉદાહરણો પણ આપ્યા. ઉપરાંત ભાવદાસ બાપુએ કઈ રીતે સંન્યાસ લીધો તેની પણ વાતો છે. તેમના મધર ફાધર બંને એ મોરબી હોનારત વખતે અકસ્માતે તેમને ગુમાવ્યા, પછી તેમણે સંન્યાસ ધારણ કરી લીધો. એ બધી વાતો આજે આપણને બાપુ કરવાના છે. હું બાળપણથી આમ સાધુ બની ગયેલો છું. લગભગ 20-25 વર્ષની મારી ઉંમર હતી. અમે રાજગોર બ્રાહ્મણ, બેતા મારી અટક, મારું મૂળ વતન મોરબી છે. અને આમ મારા દાદા એ છે ને એ ત્યાં રહેતા મોરબીમાં. એટલે અમારે વડવાનું ગામ તો લગભગ મને એમ લાગે ચોટીલા બાજુ વિશે રાજગોર કહેવાય. અમારી મહેતા અમારી અટક, કૌશિક મારું ગોત્ર. બાપુ આ સંપ્રદાય ને ધર્મ જુદા ગણાય? જિજ્ઞેશભાઈ આમ ગણો ને તો મારો અનુમાન ને મારો ગુરુજી એમ કહેતા કે સંપ્રદાય છે ને એ કોઈ ધર્મ નથી એમ. મારું પોતાનું માનવું એમ છે કે ધર્મ શું છે. તો આપણે બીજું તમે આ પુસ્તકો, બધા ધાર્મિક પુસ્તકો છે, એમાં તમે જાવ ને તો એમાં સંપ્રદાય વિશે કોઈ નથી બોલ્યા. બધે ધર્મનું જ હોય. હા, બધે ધર્મનું. તો ધર્મ ક્યાં પડ્યો છે અને ધર્મ શું છે? જિજ્ઞેશભાઈ, ધર્મ શું છે એ તમે આમ માનો ને તો ધર્મ કોઈ સંપ્રદાય નથી. આ બધાએ અત્યારે બધા છે ને સંપ્રદાય પકડી લીધા છે. પણ તમે આમ ગણો ને તો જેસલને પૂછો કે પાનભાઈને પૂછો ધર્મ શું, તો કે ધર્મ કોઈ સંપ્રદાય નથી. એનો ધર્મ શું છે એમ તમે વિચાર કરી લો તો ધર્મ કરીને આપણે ધર્મ શું છે એને આપણે ભૂલાઈ ગયો. તો આપણે ધર્મ વિશે આપણે શું કરવાનું છે? બધા શું કે સનાતન ધર્મ કી જય, બરોબર. પણ સનાતન ધર્મમાં શું આવે? હાલો, એ સનાતન ધર્મ પણ આવ્યો તો ધર્મ ને. એટલે મૂળ ધર્મ ને પકડવા. મારા ગુરુ શું કહેતા ખબર? સનાતન. આપના ગુરુ કોણ? મારા ગુરુ વિરમ ગામની બાજુમાં વંથળ ગામ છે. ત્યાં મારા ગુરુજી હતા ને પોતે બાળ બ્રહ્મચારી 108 ધર્મ સેવાલંકાર પુરુષોત્તમ લાલજી મહારાજ. અચ્છા, હવે તમે સાધુ કઈ રીતે થઈ ગયા એની વાત કરતા હતા. મારા બાની બધા મારા બાપાની મોરબીમાં તણાઈ ગયા ને. મારા બાની. ઓહો. પછી તો તમે એકલા પડી ગયા. પછી હું તો જજમાન હોય એની ભેગો રહ્યો દરબારના ઓલામાં. પછી એને થોડાક દી મને રોક્યા. પછી મને ગુરુ મળી ગયા મારા પુરુષોત્તમ લાલજી મહારાજ. આ બ્રાહ્મણ જ હતા. એ તે મોરબી પાસે શાપરના હતા. એ ન્યાયના આશ્રમ છે, આનંદ આશ્રમ, સનાતન ધામ વંથળ.
પછી હું ત્યાં ઘણો સમય રહ્યો, લગભગ 25-30 વર્ષ.